ઉત્તરાયણમાં તમે પતંગ લૂંટવા જતા હતા? યસ ઓફકોર્સ. કયા વિસ્તારમાં? અમદાવાદમાં કાલુપુરમાં પોળમાં. ના, લૂંટવા નાના હતા ત્યારે લૂંટતા હતા ખરા, પણ અત્યારે મોટા થયા એટલે હવે તો જાતે ચગાવવાનું જાતે લાવવાનું એવું. ચગાવવા કરતાં લૂંટવાની જ બહુ મજા આવે. એ જો આમ શું કે પતંગ જતી હોય એની પાછળ ભાગોને પછી પકડીને જે આનંદ આવે એ ચગાવવામાં ના આવે. ના, અમદાવાદમાં બી લૂંટ્યા, જુનાગઢમાં બી લૂંટ્યા. ક્યાં વધારે મજા આવી? વધારે અમદાવાદની ઉત્તરાયણ મજા આવી છે. અને કઈ ઉંમર સુધી પતંગ લૂંટ્યા? પતંગ લૂંટ્યા સમજો ને કે 40 વર્ષની ઉંમર સુધી લૂંટ્યા. અત્યારે 45 યર એજ છે. લૂંટે એટલે 14-15 વર્ષના થયા ત્યાં સુધી લૂંટતા હતા ને રમતા હતા ને બધું કરતા હતા. હવે મોટા થઈ ગયા, હવે બધા શોખ પતી ગયા. સ્પેશિયલ એક ધાબાથી બીજા ધાબા કૂદીને અમે પતંગ લૂંટવા જતા હતા. એમાં ઘણી બધી વાર ધાબા પરથી નીચે પડી ગયા છે અમે. એ સ્પેશિયલ અમારી એક મેમરીઝ છે. પતંગ લૂંટવા માટે રજાઓ પાડેલી છે. બંક મારીને જતા. શ્યોર. કારણ કે તહેવારનું એક્સાઇટમેન્ટ જ એવું છે એમ. તમે લૂંટતા હતા પતંગ? હા, હું લૂંટતો હતો. ક્યાં લૂંટતા હતા? અમે ગમે રહેતા હોય ત્યાં જ લૂંટીએ ને. 14 જાન્યુઆરી 15 જાન્યુઆરી બધા ફ્રેન્ડ્સ એક જ જગ્યાએ હોય, એ બધું ત્યાં ધાબા ઉપર જ બધું ટેરેસ ઉપર જમવાનું, નાસ્તો, કાઇટ ફ્લાઇંગ, બધું એન્જોયમેન્ટ, સાઉન્ડ સિસ્ટમ. જતા હતા. બહુ મજા આવતી હતી? હા, મજા જ આવતી હતી પતંગ લૂંટવાની. બાળપણમાં થોડા ઘણા લૂંટ્યા હતા. લૂંટ્યા હતા. કેવી રીતના લૂંટવા જતા હતા? કંઈ નહીં, ધાબા ઉપર ઉભા રહેતા, જે આવે લૂંટી લઈએ. બાકી સ્પેશિયલ કંઈ લૂંટવા નહીં જતા. ઉત્તરાયણ તો કહું આપણે 10-15 દિવસ પહેલાં જ ચાલુ કરે, કેમ કે અહીંયા બધા ગુજરાતના લોકો છે જ પતંગોના ને આ બધાના શોખીન, એટલે બધા વહેલા ઉત્તરાયણ ચાલુ કરી દીધા. જેવી રીતે દિવાળીમાં વહેલા ફટાકડા ચાલુ કરી દે, એવી રીતે ઉત્તરાયણમાં વહેલા પતંગો. પતંગ લૂંટેલા નાનપણમાં, જ્યારે પ્રાથમિક સ્કૂલમાં હતા, માધ્યમિકમાં હતા, ત્યારે બહુ જ શોખ હતો પતંગનો. હવે પહેલાં તહેવારોમાં એવું છે કે તહેવારોમાં લોકો બહારનું ફરવા જતા રહે છે, બહાર રજા પડે એટલે આપણે તહેવારો ભૂલી રહ્યા છીએ. ભૂલી રહ્યા છે ધીમે ધીમે. ના, હવે ને એવો શોખ પૂરો થઈ ગયો. ટાઈમ જ નથી વધતો ને હવે. ટાઈમ નહીં મળતો તો ઉત્તરાયણમાં કરો શું? કઈ જ નહીં, ગામડે જવાનું, શાંતિ રહેવાનું. પતંગ ત્યાં બી પતંગ નહીં કઈ જ નહીં. પહેલાં નાના હતા ત્યારે કરતા હતા, હવે અત્યારે નથી. અત્યારે તો પતંગો ઘરે પડ્યા હોય, ચગાવવાનો ટાઈમ નહીં હોતો. પણ ક્યારેક પવન પડી જાય ને ત્યારે બધાના ચહેરા જોવાની મજા અલગ હોય. પતંગ ચગાવતા બધા ફ્રેન્ડ્સ ભેગા થઈ અને ફરવા જતા, આટો મારવા જતા, બોર, શેરડી, તલના લાડુ બધું ખાતા, મજા કરતા. હા, એટલે બધું નવું ખાવા મળે ને એવું બધું, એટલે મજા આવે એમ. એક સારું મજા આવે એમ, બધા ભેગા થાય ફેમિલીવાળા. હવે આમ ઉત્તરાયણમાં કેમ એવું થાય કે પૂર્વની સાઈડ વધારે પતંગ ચગતા હોય ને આ બાજુ ના ચગતા હોય? એનું કારણ જે બાજુનો પવન એ બાજુ ચગવાનો છે ને પતંગ. કારણ કે ત્યાં ગીચ વસ્તી છે, મકાનો પોળો છે, બધા ગીચ વસ્તી છે, એટલે તમને ત્યાં પતંગ વધારે લાગે. અહીંયા બધા સ્પ્રેડ આઉટ છે મકાનો, એટલે છૂટું છે, એટલે પતંગ ઓછા લાગે તમને. એનું કારણ મે બી આ સેફટી હોઈ શકે, પક્ષીઓના લીધે આ લોકો થોડું આ એરિયામાં ધ્યાન રાખતા હોઈ શકે છે. એ લપેટ, ઉત્તરાયણ આવી રહી છે. તમને થશે કે અમે ઉત્તરાયણમાં શું કરશું? એ દોરી રંગતા લોકો બતાવીશું, પતંગ ખરીદતા લોકો બતાવીશું. ના, આ વખતે કંઈક અલગ કરીએ છીએ. તમને બધાને તમારી બચપનની યાદો તો હશે ને કે તમે ઉત્તરાયણમાં શું કરતા હતા. બસ આજે લોકોને પૂછવું છે કે ભાઈ તમે પતંગ લૂંટવા જતા હતા તો શું કરતા હતા. પહેલાં જેવી ઉત્તરાયણ હવે કેમ નથી બનાવાતી? અને અમદાવાદની જ વાત કરીએ તો અમદાવાદમાં કેમ એવું કે પૂર્વ વિસ્તારમાં એકદમ આસમાન પર પતંગ દેખાય અને આ બાજુ પશ્ચિમમાં આવીએ તો ત્યાં પતંગો એટલા ના દેખાય. આપણે કેમ ધીરે ધીરે આપણા તહેવારો ભૂલી રહ્યા છીએ? આપણે કેમ હવે જે મજા પહેલાં કરી શકતા હતા એ નથી કરતા? બસ લોકો પાસેથી જાણવું છે કે એમની બેસ્ટ મેમરીઝ શું હતી. અમારે તો ટેસડો હતો. હું નાની હતી ત્યારે આખો દિવસ મસ્ત સવારથી લઈને સાંજ સુધી અંધારું થાય ત્યાં સુધી પતંગ ચગાવવાના, આખો દિવસ ધાબા પર રહેવાનું, ઊંધિયું ને જલેબી ખાવાની અને મજા કરવાની. આ હતી અમારી ઉત્તરાયણ. આવી જ રીતના બીજા બધાની ઉત્તરાયણ જાણીએ. શું નામ છે તમારું? મારું નામ આકાશ છે. અને ક્યાં રહો છો? અમદાવાદમાં. અમદાવાદમાં. અચ્છા, તો તમારે ઉત્તરાયણમાં તમે પતંગ લૂંટવા જતા હતા? યસ ઓફકોર્સ. કયા વિસ્તારમાં? અમદાવાદમાં કાલુપુરમાં પોળમાં. અચ્છા, પોળમાં. યસ. અચ્છા, તો તમારી તો બહુ બધી યાદો હશે ઉત્તરાયણની. હા, ઘણી બધી. એમાંથી કોઈ એવી યાદ ખરી છે સ્પેશિયલ હોય? સ્પેશિયલ એક ધાબાથી બીજા ધાબા કૂદીને અમે પતંગ લૂંટવા જતા હતા. એમાં ઘણી બધી વાર ધાબા પરથી નીચે પડી ગયા છે અમે. અચ્છા. એ સ્પેશિયલ અમારી એક મેમરીઝ છે. અચ્છા, તો હવે કેમ એવું કે ઉત્તરાયણ જે પહેલાં બનાવાતી હતી એવી નથી બનાવાતી? પૂર્વમાં બનાવાય છે, અહીંયા નથી બનાવાતી? હવે એકચ્યુઅલી એવું છે કે ઘણા બધા લોકો પક્ષીઓનો પણ પ્રોબ્લેમ છે, એ લોકોને પણ બહુ થાય છે. અને બીજું બધા બિલ્ડિંગોમાં બધી જગ્યાએ છાપરાઓ લાગી ગયા છે, એના લીધે પણ લોકોએ ઓછું કરી દીધું છે.
બાકી પોળમાં તો આજના પણ ટાઈમ પર પહેલાં જેવી ઉત્તરાયણ થતી હતી હજી પણ થાય છે. બાકી ન્યૂ વિસ્તારમાં બધી જગ્યાએ નથી થતી, ત્યાં ઓછું થઈ ગયું છે. એટલે એનું કારણ શું? અહીંયાના લોકો કેમ પતંગ નથી ઉડાવતા? બસ મેં તમને કીધું ને કે આ મેન્ટેલિટી લોકોની એવી છે કે અત્યારે જે એક વસ્તુ સાચી છે કે પક્ષીઓનું પણ પ્રોબ્લેમ છે, એ લોકોને બહુ ઈજા થઈ રહી છે અને ઘણા લોકોને નેટવર્ક અને ટાવરો લગાવી દીધા છે બધા ટેરેસ ઉપર અને બધી જગ્યાએ પેક કરી દીધું છે ટેરેસ, એના લીધે પ્રોબ્લેમ થઈ રહી છે. અચ્છા, તો નાના હતા ત્યારે કેટલા પતંગ લૂંટતા હતા? નાના હતા ત્યારે તો એ તો ગણતરી તો નહીં, પણ આખો દિવસ એ જ વસ્તુ. સ્કૂલમાંથી રજાઓ પાડીને પતંગ ચગાવતા હતા? ઓફકોર્સ 100%. પતંગ લૂંટતા હતા? ના, લૂંટવા નાના હતા ત્યારે લૂંટતા હતા ખરા, પણ અત્યારે મોટા થયા એટલે હવે તો જાતે ચગાવવાનું જાતે લાવવાનું એવું. અચ્છા, હવે નહીં લૂંટતા? ના, હવે નહીં લૂંટવું. ધાબે આવે તો લૂંટવાના, બાકી નહીં લૂંટવા. અચ્છા, તમે લૂંટતા હતા પતંગ? નાના હતા એટલે કેટલા નાના હતા? 5-6. 5-6 વર્ષના હતા ત્યારે. અને શું મજા આવતી હતી એ લૂંટવામાં? મજા તો લૂંટવામાં મજા નહીં, ચગાવવામાં મજા નહીં. હા, હવે કેમ નહીં લૂંટતા હતા? એ લૂંટો એટલે બહાર જ ના લૂંટો, ધાબે આવે તો લૂંટીએ. બાકી પહેલા કેવી રીતના લૂંટતા? પહેલા એટલે ભાઈબંધો એટલે બધા જોડે રખડતા એવું બધું. અત્યારે જેમ જેમ મોટા થયા પહેલાં નાના હતા ત્યારે કરતા હતા, હવે અત્યારે નથી. અત્યારે તો પતંગો ઘરે પડ્યા હોય, ચગાવવાનો ટાઈમ નહીં હોતો. કેમ એવું? અત્યારે હવે બીજી એટલા થઈ ગયા છે કોલેજ લાઈફમાં ને એમાં એવું છે. તમે લૂંટતા હતા પતંગ? હા, હું લૂંટતો હતો ને. ક્યાં લૂંટતા હતા? કયા પણ વિસ્તારમાં? અમે ગમે રહેતા હોય ત્યાં જ લૂંટીએ ને. હા, એટલે એ જ પૂછું છું, ક્યાં રહેતા હતા? જસોદા. જસોદા. અચ્છા, તમે એવું નોટ કર્યું કે પૂર્વ વિસ્તારમાં હંમેશા વધારે પતંગ દેખાય અને આ બાજુ આવીએ તો એટલા પતંગ નહીં ચાલે? હા, એટલે અત્યારે અહીંયાની લાઈફ શું છે, લક્ઝરિયસ લાઈફ છે, એટલે બધા એટલી બધા મજા માણતા નથી એ રીતે તહેવારોની ને એવી છે. અને એવું છે બીજી હોય છે, બહાર જતા રહે છે. હવે પહેલાં તહેવારોમાં એવું છે કે તહેવારોમાં લોકો બહારનું ફરવા જતા રહે છે, બહાર રજા પડે એટલે હવે આપણે તહેવારો ભૂલી રહ્યા છે ધીમે ધીમે. અચ્છા, તમને શું આમ ઉત્તરાયણનું સૌથી વધારે ગમે એમ તહેવાર તરીકે? ઉત્તરાયણનું એ જ કે બધા ભેગા મળીને એક સાથે તહેવાર મતલબ મનાવે ને બધા પતંગ ચગાવે, બધા ઘરવાળા ફેમિલી બધું જોડે હોય 1-2 દિવસ, એ સારું લાગે. જલેબી ખાવાના? હા, એટલે બધું નવું ખાવા મળે ને એવું બધું, એટલે મજા આવે એમ, એક સારું મજા આવે એમ, બધા ભેગા થાય ફેમિલીવાળા એમ. અચ્છા, તો તમારી ઉત્તરાયણની બેસ્ટ મેમરી કઈ એમ અત્યાર સુધીમાં એમ તમને યાદ રહી ગઈ હોય? હે? ઉત્તરાયણ બેસ્ટ મેમરીમાંથી પહેલાં તો આપણી બધી ફેમિલી ભેગી થાય અને જે જોડે એન્જોય કરવા મજા આવે ફ્રેન્ડ્સ જોડે. નાના હતા ત્યારે ફ્રેન્ડ્સ જોડે વધારે એન્જોય કરતા, પણ અત્યારે જેમ જેમ બધા મોટા થાય તો ફ્રેન્ડ સર્કલ એવું તો અલગ પડતું જાય. રજાઓ પાડીને પતંગ લૂંટવાને ચડાવવા ગયા છો? ના, સ્કૂલમાં જતા હતા એટલે પછી સાંજે આવવાનું થાય, સાંજે એટલે પછી બધા ચગાવીએ પતંગ એવી રીતે. અને ઉત્તરાયણની કેટલી પહેલાથી પતંગ ચલાવવાનું ચાલુ કરી દેતા હતા? ઉત્તરાયણ તો કહું આપણે 10-15 દિવસ પહેલાં જ ચાલુ કરે, કેમ કે અહીંયા બધા ગુજરાતના લોકો છે જ પતંગોના અને આ બધાના શોખીન, એટલે બધા વહેલા ઉત્તરાયણ ચાલુ કરી દેતા. જેવી રીતે દિવાળીમાં વહેલા ફટાકડા ચાલુ કરી દે, એવી રીતે ઉત્તરાયણમાં વહેલા પતંગો. તમારી કઈ બેસ્ટ મેમરી છે બચપનની? નાનપણમાં તો પતંગ ચગાવતા ધાબા ઉપર જ, અને બહુ વહેલા ચગાવતા. સવારે 4 વાગે ઉઠીને કિનિયા બાંધીએ, આગલા દિવસે કઈ ફિરકી જો કરવાની જે લાયો હોય અને જોવાની કઈ હવે આપણી દોરી ચાલશે કે નહીં ચાલે, એ બધી વેસ્ટ. કોમ્પિટિશન થતી બાજુના ધાબાવાળા? હા, થાય ને, કોમ્પિટિશન થાય ને, પણ હવે શું ભાઈબંધો બધા હોય એટલે મજા આવતી. પહેલાંનું જીવન સારું હતું, હવે બધું બીજી લાઈફ થઈ ગયું એટલે એ રીતે નહીં મજા આવતી. આમ દોરી રંગાવા માટે લાઈનોમાં ઉભા રહ્યા? હા, તૈયાર રહ્યા છીએ ને, ઉભા રહ્યા છે. વધારે કાચ નાખજો, વધારે કાચ કહીએ છીએ, ઉભા જ રહીએ છીએ પહેલેથી. હજી ઉભા રહીએ દોરી રંગાવા. હજી ઉભા રહો. અચ્છા, ઉત્તરાયણમાં પતંગ લૂંટતા હતા? હા. મજા આવતી હતી? કેટલો સમય સુધી પતંગ લૂંટ્યા? કઈ ઉંમર સુધી? 25-26. અચ્છા, એટલે હમણાં સુધી લૂંટતા હતા પતંગ. અને શું મજા આવતી હતી પતંગ લૂંટવામાં? એ આનંદ અલગ જ હતો. એ ખરીદેલા પતંગમાં ના આવે? અચ્છા, હવે ઉત્તરાયણ કઈ રીતના મનાવો છો? સિમ્પલ. પતંગ ખરીદેલા જેવી નહીં. હા, સિમ્પલ. અચ્છા, કયા વિસ્તારમાં રહો છો? આશ્રમ રોડ, ઓલ્ડ વાડજ. અચ્છા, એવું કેમ થઈ ગયું છે કે પૂર્વ વિસ્તારમાં વધારે પતંગ ચગતા હોય અને આ બાજુ એટલો આકાશમાં પતંગ ના દેખાતા હોય? આઈડિયા નહીં. અચ્છા, તમે અત્યારે ચગાવો છો પતંગ હજી પણ? હા. અચ્છા, તમને એવી કઈ બેસ્ટ મેમરી છે તમારી એમ કે ભાઈ ઉત્તરાયણ એટલે આ? ઉત્તરાયણ એટલે બેસ્ટ મેમરીઝ તો બધા ફ્રેન્ડો સાથેની છે. 14 જાન્યુઆરી 15 જાન્યુઆરી બધા ફ્રેન્ડ્સ એક જ જગ્યાએ હોય, એ બધું ત્યાં ધાબા ઉપર જ બધું ટેરેસ ઉપર જમવાનું, નાસ્તો, કાઇટ ફ્લાઇંગ, બધું એન્જોયમેન્ટ, સાઉન્ડ સિસ્ટમ્સ,
એટલે એ બંને દિવસ જ મેઇન હોય છે. બાકી બધા દિવસ એન્જોય કરીએ છીએ, બટ એ 2 દિવસ જેવો એન્જોય નહીં. અચ્છા, ઉત્તરાયણ સૌથી વધારે ગમે હા, કે બીજો કોઈ તહેવાર ગમે? પહેલા નંબર ઉપર પહેલા નંબર. ફેસ્ટિવલ. હાથ વાત કપાઈ જાય તો? એ તો રહેવાના જ છે, કપાવાના જ છે. અને ચાઇનીઝ દોરી વાપરતા? ના, ક્યારેય નહીં. અચ્છા, તો દોરી રંગાવાનો બી એક અલગ ક્રેઝ હોતો હતો કે આગલા દિવસે લાઈનો લાગી જાય. લાઈનો લાગે, અઠવાડિયા પહેલાં જવું પડે છે, અને એ બધું હવે બધા મુવમેન્ટ બહુ મિસ થાય છે, કારણ કે હવે બધા રૂટીનમાં બધા એટલા બિઝી થઈ ગયા છે, સર્કલ્સ, ફ્રેન્ડ સર્કલ્સ. બટ એન્જોય કરીએ છીએ. ફેસ્ટિવલ ફર્સ્ટ અમારો એ છે પ્રાયોરિટી. અચ્છા, હવે એવું કેમ આપણે મતલબ તમે જે રીતના કીધું કે રૂટીન થઈ ગયું છે, પણ તો બી તહેવારની જે મજા હતી એ મિસ થતી જાય છે? થાય છે ઘણી બધી. ભાગદોડ એટલી વધી ગઈ છે અત્યારની જનરેશનમાં, લોકોમાં, બધામાં, કામ ધંધામાં, દોડધામમાં. એટલે બધા બહુ ઓછું, પહેલાં જેવી જનરેશન જે હતી અત્યારે બહુ ઓછી જોવા મળે છે, કે જે બધા ફેસ્ટિવલ્સ એન્જોય કરતા હતા. અત્યારની જનરેશન બધા બહુ જ મોબાઈલ્સ છે, ગેમ્સ છે, ઇન્ડોર્સ, એ બધું જ કરે છે. અચ્છા, પતંગ લૂંટવામાં કદી પડ્યા આખડ્યા ખરી? ના, નથી પડ્યા. ટેરેસ ઉપર જ લૂંટવાના ને, ક્યાં બહાર જવાનું લૂંટવા? શું લંગચિયા નાખીને લૂંટતા હતા? હા, એ બધું કર્યું છે. અને આમ પતંગ લૂંટવામાં આમ એટલા મશગુલ થઈ ગયા કે કંઈ થયું હોય ને ખબર જ ના હોય? ના પડે, ના પડે. ઘણા બધા. શું નામ છે તમારું? મનોજ નામ છે. અને તમારું? ધર્મેન્દ્ર. અચ્છા, તમે નાના હતા ત્યારે પતંગ લૂંટતા હતા? યા બહુ જ લૂંટી છે. બહુ લૂંટ્યા છે. લૂંટ્યા છે. અચ્છા, ક્યાંથી છો તમે? આઈ એમ ફ્રોમ જુનાગઢ, પણ છેલ્લા 10 વર્ષથી અમદાવાદમાં છું. અચ્છા, તો અમદાવાદમાં લૂંટે કે જુનાગઢમાં? ના, અમદાવાદમાં બી લૂંટ્યા, જુનાગઢમાં બી લૂંટ્યા. ક્યાં વધારે મજા આવી? વધારે અમદાવાદની ઉત્તરાયણ મજા આવી છે. વધારે મજા આવી છે. અને કઈ ઉંમર સુધી પતંગ લૂંટ્યા? પતંગ લૂંટ્યા સમજો ને કે 40 વર્ષની ઉંમર સુધી લૂંટી. અત્યારે 45 યર એજ છે. અચ્છા. હા, છેલ્લા 5 વર્ષથી આ બધું બંધ કર્યું, પણ હજુ બી પતંગ ચગાવવાનું ને ખૂબ ચાલુ છે. અને વી આર એન્જોય લાઈક એનીથિંગ. અચ્છા, ઉત્તરાયણ સૌથી વધારે ગમે? ઉત્તરાયણ, યા. અને લૂંટવાની શું મજા આવતી હતી તમને? એક જસ્ટ ટેમ્પો કે કોઈની પતંગ જઈ રહી છે તો આપણે વચ્ચેથી કઈ રીતે એને ડાયવર્ટ કરીએ આપણી સાઈડ. ધીસ ઇઝ ધ મેઇન મોટો. અચ્છા, ચાઇલ્ડહુડનું એવી કોઈ મેમરી ઉત્તરાયણને લઈને કે ભાઈ આ બેસ્ટ હતી? ચાઇલ્ડહુડમાં એઝ આઈ બિલોંગ્સ ફ્રોમ જુનાગઢ, તો ત્યાં શું છે કે ત્યાં ઉત્તરાયણના દિવસે પતંગ ઉત્સવ એ સમયે ઓછો હતો, પણ અત્યારે એ એરિયામાં બી પતંગ ઉત્સવ બહુ જ પોપ્યુલર થયો છે. અને આના કારણે શું છે કે જે રીતે નવું જનરેશન આવી રહ્યું છે, આપણા એન્ટાયર જે આપણા ભારતીય સંસ્કૃતિના જે તહેવારો છે એમાં એડોપ્ટ થઈ રહ્યા છે. તો ધીસ ઇઝ મોસ્ટ એક્સાઇટમેન્ટ કે આપણી સંસ્કૃતિનું જે આપણું નવું જનરેશન બી એડોપ્શન લઈ રહ્યું છે. અચ્છા, એટલે નવું જનરેશન બી પતંગ લૂંટે? યા લૂંટશે જ ડેફિનેટલી. નાના હતા ત્યારે પતંગ લૂંટવામાં આમ પડ્યા આખડ્યા ખરી? બાજી થઈ? ના, એવું ક્યારે નથી બન્યું. મજા લીધી છે? મજા લીધી છે બસ. અચ્છા, તમારી કઈ એવી મેમરી છે ઉત્તરાયણની? એવી કોઈ સ્પેશિયલ મેમરી તો નથી, પણ ક્યારેક પવન પડી જાય ને ત્યારે બધાના ચહેરા જોવાની મજા અલગ હોય. અને પછી શું કરો પવન પડી જાય પછી? નહીં, પછી ટાઈમ પાસ થાય, એકબીજાની ખેંચવાની હોય, એકબીજાને મજાક કરવાની હોય, અચ્છા, એવું કરવાનું. અચ્છા, તમે કયા વિસ્તારમાં રહો છો? હું ગાંધીનગર છું. ગાંધીનગર રહો છો, તો તમે અમદાવાદમાં એ નોટ કર્યું હશે કે જેમ કે ગાંધીનગર બી છે, તો અમદાવાદનો જે પૂર્વ વિસ્તાર છે ત્યાં આકાશ આખું ભરેલું હોય, પતંગ હોય, પણ અહીંયા ઓછા પતંગ દેખાય. એવું તમને કેમ એવું મતલબ તમને શું લાગે કે એવું કેમ થતું? કારણ કે ત્યાં ગીચ વસ્તી છે, મકાનો પોળો છે, બધા ગીચ વસ્તી છે, એટલે તમને ત્યાં પતંગ વધારે લાગે. અહીંયા બધા સ્પ્રેડ આઉટ છે મકાનો, એટલે છૂટું છૂટું છે, એટલે પતંગો ઓછા લાગે તમને. લોકોએ તહેવાર પણ બનાવવાના ઓછા કરી દીધા એવું લાગે? એવું તો કંઈ લાગતું નથી. ઉપરથી પહેલાં કરતાં વધી ગયું છે. ઉત્તરાયણ અને આ બધા દિવાળી ને બધા તહેવારોનો એન્જોયમેન્ટ વધી ગયું છે. અચ્છા, ઉત્તરાયણ એટલે તમારા હિસાબથી શું કે આ વસ્તુ તો ઉત્તરાયણમાં કરવાની જ હોય? ઉત્તરાયણ એકચ્યુઅલી આપણો જે રીતે ઉત્સવનો તહેવાર છે, પણ એ જ રીતે જે સૂર્ય છે ઉત્તર દિશા તરફ આપણું જે ધીમે ધીમે એમનું પારાયણ કરે છે, બરાબર. આ ઉપરાંત ઉત્તરાયણની જોડે ઘણી બધી આપણી લૌકિક અને ધાર્મિક આધ્યાત્મિક વાર્તાઓ બી જોડાયેલી છે, કે જે દરેક એરિયા પ્રમાણે અલગ અલગ સ્ટોરીઝ બધા પોતપોતાની રીતે કરતા હોય છે. બટ મેઇન જે આપણે ખગોળ ભાષામાં જે આપણે કહીએ તો સૂર્યનું જે વિચલન છે બરાબર છે ઉત્તર દિશામાં થશે. દિવસે ઉનાળાની સિઝન ચાલુ થશે, દિવસ એક સ્ટ્રેચિંગ એટલે કે દિવસ લાંબો થતો જશે. અને જનરલી આપણે કહી શકીએ કે ઉત્તરાયણ પછી પર્ટિક્યુલર અમદાવાદના એરિયામાં શિયાળાની જે છે એ વિદાય થશે અને ઉનાળાની શરૂઆત થશે. શરૂઆત થાય કે વિદાય થાય? એકચ્યુઅલી આ તો કેવું છે કે દિવસ લાંબો થશે અને ગરમીનું પ્રમાણ થોડું વધતું જશે. અચ્છા,
અચ્છા, બાળપણમાં એવું શું કર્યું એમ કે સ્કૂલમાં રજાઓ પાડીને પતંગ લૂંટવા ગયા હોય કે પછી પતંગ ચગાવવા માટે રજાઓ પાડી હોય? પતંગ લૂંટવા માટે રજાઓ પાડેલી છે, બરાબર છે. એક એવું હતું કે વી બિલોંગ્સ ફ્રોમ ધ મીન્સ સ્મોલ ટાઉન ઓફ ધ ગુજરાત, બરાબર છે. તો ત્યાં એવું કોઈ સ્કૂલ કે એવું કોઈ મોનિટરિંગ હતું નહીં, બરાબર છે. બંક મારીને જતા, યા શ્યોર. કારણ કે તહેવારનું એક્સાઇટમેન્ટ જ એવું છે, બરાબર, કે જવાનું તો જવાનું, ભાઈબંધો જોડે જવાનું, બરાબર. ક્યારેક સેલ્ફ મોટિવેટ કે ચલો આજે કશું નથી કરવું, પતંગ ઉડાવવા જવાનું. અચ્છા, તો પતંગ લૂંટ્યા છે ખરી ઉત્તરાયણ? બહુ એકદમ બધી જગ્યાથી લઈ જઈને ધાબા ઉપરથી ઉતરી જઈએ ભાગી એમ લૂંટવા માટે. તો પોતાનો પતંગ મૂકીને? હા, કાયદેસર. એટલી શું મજા આવે લૂંટવાની? ચગાવવા કરતાં લૂંટવાની જ બહુ મજા આવે. એ આમ શું કે પતંગ જતી હોય એની પાછળ ભાગ અને પછી પકડીને જે આનંદ આવે એ ચગાવવામાં ના આવે. ના આવે એવું? અચ્છા, તમારે? બસ એ જ રીતે જેવી રીતે એમને કીધું કે લૂંટવાની વધારે મજા છે. ક્યારેક પતંગ ચગાવતા હોય અને છૂટી જાય તો પાછળથી આમને પતંગ પકડવાના મજા છે. પણ એ બી એક સેફટી પર્પઝ ધ્યાન રાખવું જોઈએ કે પકડતા ટાઈમે આવી રીતે જેવી રીતે આ બધા ભાગે છે એ ન ભાગવું જોઈએ કે જે એક્સિડન્ટ થઈ જાય છે. મગર જે મજા છે એ વસ્તુ તો જુદી જ છે એ લોકો માટે. કેવી રીતના પતંગ લૂંટતા હતા? કેવી રીતે એટલે ઇન્સેન્સ હવે ધાબા પર હોઈએ ને પતંગ જતો દેખાય તો બાજુમાં ધાબા કમાય ને તેમાં કૂદી ગયા તો રોડ પર જઈએ પછી લૂંટીએ પતંગ. અચ્છા, અને હવે લૂંટો છો કે હવે તો? ના, હવે તો થોડા મોટા થઈ ગયા એટલે હવે નહીં લૂંટતા. ના હતા તો બહુ લૂંટતા, અત્યારે થોડીક ઓછી છે. અચ્છા, પહેલા બાજી થતી કે આ તો મારો પતંગ છે, મારા ધાબા બહુ કરતા. હા, એ તો કાયદેસર આમ લાકડી લઈને પાછળના ધાબાથી લઈ લેતા પતંગ. અચ્છા, ઉત્તરાયણની તમારી બેસ્ટ મેમરી કઈ છે એમ બચપનની? બેસ્ટ મેમરી લા અમે બધા ભાઈબંધો એક ધાબા ઉપર હતા, પછી અમે ગાયન વાગે સ્પીકર પર ગાયન વાગે રાત્રે મજા કરતા, ટુક્કલ બુક્કલ જગાવો તો બહુ મજા કરી. વાળી બેસ્ટ મેમરી. તમારી બેસ્ટ મેમરી કઈ છે? બેસ્ટ મેમરીમાં એવું રહ્યું છે કે ફાધર સાથે ઉત્તરાયણના આગલા નાઇટે જે શોપિંગ કરવા જવાની હોય એમાં પતંગો માર્કેટ આખું ભરાયું હોય અને એ રીતે જે બોલતા હોય કે આવો અને લો તમારી આ ફિરકીઓ છે. અને એક દિવસ રાત્રે પેલા બધા ભાઈબંધો બેન કિનિયા બાંધે, બહુ મજા આવે. આગલા દિવસે લાઈનમાં ઊભું રહેવાનું, દોરી બસ ભાઈ બહુ મસ્તી મેમરી, એકદમ સારી હતી. હવે ઉત્તરાયણ એવી મનાઈ શકો છો? ના, હવે કોવિડ પછી થોડી મુશ્કેલ છે. પહેલાં જેવું રહેતું નથી, ના ભાઈબંધોનો કોન્ટેક્ટ થાય એટલો ખાસ એવી નહીં રહેતી, પહેલાંથી ઓછી થઈ ગઈ. અચ્છા, તમે નરોડા રહો છો તો તમે એવું ફીલ કર્યું ક્યારેક કે પૂર્વના વિસ્તારોમાં બહુ જ સરસ રીતના ઉત્તરાયણ હજી બી મનતી હોય છે, એટલે આકાશમાં પતંગ દેખાય, આ બાજુના વિસ્તારમાં એટલા પતંગ ના? હા, આ બાજુ થોડોક ઓછો દેખાય. આ બાજુ કેમ કે અહીંયા બધા કોઈ ચગાવતા નથી ખાસ એટલી પતંગ. અમારે એ સાઈડ બહુ આવે પતંગ. એવું કેમ? પણ એનું કારણ મે બી આ સેફટી હોઈ શકે, પક્ષીઓના લીધે આ લોકો થોડું આ એરિયામાં ધ્યાન રાખતા હોઈ શકે છે. બસ બીજું કોઈ ખાસ રીઝન તો મને ખ્યાલ નથી આવતું. અચ્છા, આ વખતે ઉત્તરાયણ કેવી મનાવવાના? ધમાલથી એકદમ જેમ પહેલાં મનાવતા એમ ટ્રાય કરશું કે એના જેવી જ બને, પણ હવે હોપ્સ કેવી થાય છે. તમે? બસ એ જ જે સેમ રીઝન છે. કિશોર. અચ્છા, તમે નાના હતા ત્યારે પતંગ લૂંટવા જતા હતા? જતા હતા. જતા હતા? બહુ મજા આવતી હતી? હા, મજા જ આવતી હતી પતંગ લૂંટવાની. અચ્છા, ક્યાંના છો તમે? ગોતા. ગોતાના, અહીંયાના જ છો? અચ્છા, તો અમદાવાદમાં પતંગ લૂંટતા હતા. હવે આમ ઉત્તરાયણમાં કેમ એવું થાય કે પૂર્વની સાઈડ વધારે પતંગ ચગતા હોય ને આ બાજુ ના ચગતા હોય? એનું કારણ તો જે બાજુનો પવન એ બાજુ ચગવાનો છે ને પતંગ. નહીં, હવે વિસ્તારની વાત કરું છું. પૂર્વ વિસ્તારમાં વધારે ચગતા હોય. એ તો મને નહીં ખબર. અહીંયા ચગાવો છો પતંગ? ના, હવે નહીં, હવે શોખ પૂરો થઈ ગયો. કેમ? ટાઈમ જ નથી વધતો ને હવે. ટાઈમ નહીં મળતો તો ઉત્તરાયણમાં કરો શું? કઈ જ નહીં, ગામડે જવાનું, શાંતિ રહેવાનું. પતંગ ત્યાં બી પતંગ નહીં કઈ ચગાવતા? ક્યાંય જ નહીં. અચ્છા, તો તમે નાના હતા ત્યારે બેસ્ટ યાદ કઈ છે તમારી ઉત્તરાયણની કે ભાઈ અમે આટલી મસ્તી કરતા હતા ઉત્તરાયણમાં? સ્કૂલ ટાઈમ હતો, યારની વાત અલગ છે. યારે બહુ મસ્તી કરતા હતા, ક્યાંક ફરવા જઈએ ને પતંગે ચગાવીને લૂંટીને ખાઈએ પીએ, મસ્તી કરીએ એમ. તો મારતા નહોતા કોઈ પતંગ લૂંટવા જાવ તો? ના, એવું ઝઘડાવાળી વાત નહીં. નહીં. અચ્છા, અને કેટલા નાના હશો ત્યારે આવી રીતના પતંગ લૂંટતા હતા? કયા સમય સુધી લૂંટ્યા? લૂંટે એટલે 14-15 વર્ષના થયા ત્યાં સુધી લૂંટતા હતા ને રમતા હતા ને બધું કરતા હતા. હવે મોટા થઈ ગયા, હવે બધા શોખ પતી ગયા. છોકરાઓને? છોકરાઓ તો કરે હવે. નાના હોય કરે, ઉત્તરાયણનો શોખ વધારે હોય એમને. અને હવે આમ ઉત્તરાયણમાં આ વખતે શું કરવાનું? કશું નહીં, હવે તો કામ ધંધામાંથી ઊંચાઈએ એમ નથી તો એટલે હવે ઉત્તરાયણ નહીં મનાવવાની? કોઈ તહેવાર જ નહીં કરવાના. મોંઘવારી જેટલી નહીં વધારી દીધી સરકારે, એના કારણે. પહેલા તો એમ બી પતંગ લૂંટતા હતા ને તમે તો? હા, પહેલા તો લૂંટતા હતા. ના લૂંટાય ને, અત્યારે ના લૂંટાય ને, પહેલા લૂંટાતું તો અત્યારે થોડી લૂંટાય. અચ્છા, અચ્છા, તમારી કઈ બેસ્ટ યાદ છે ઉત્તરાયણની? તમને કઈ યાદ આમ છે ઉત્તરાયણની? છોકરાને તો ઉત્તરાયણ એક જ ગમે કે ઉત્તરાયણ આવી કે પતંગ લૂંટવાની. તારીખ
14 તારીખ એની તો ફિક્સ છે ને. એમ નહીં તને પૂછો તું નાનો છે તને કયો સમય યાદ છે કે તે સારો સમય વિતાવ્યો? ના ના આપણો તો રોજ એવા ને એવા દિવસો હોય. અચ્છા સ્કૂલમાં રજાઓ પાડીને પતંગ લૂંટવા જતા હતા પતંગ ચગાવવા માટે? ના ના એવું નતું? હમણાં સુધી પતંગ લૂંટવા જતા હતા? ના નહીં, ખાલી ચગાય જ છે ચગાયા જ કે ભાઈ એનો પણ શોખ નથી? ખાલી ચગાયા જ છે. બાળપણમાં બી નહીં બાળપણમાં થોડા ઘણા લૂંટ્યા હતા. લૂંટ્યા હતા? કેવી રીતના લૂંટવા જતા હતા? કંઈ નહીં, ધાબા ઉપર ઊભા રહેતા જે આવે એ લૂંટી લઈએ, બાકી સ્પેશિયલ કંઈ લૂંટવા નહીં જતા. અચ્છા તો બાળપણમાં ઉત્તરાયણની એવી કઈ સ્પેશિયલ મેમરી છે જે તમને એવું લાગે કે બાળપણમાં મજા હતી? પતંગ ચગાવતા બધા ફ્રેન્ડ્સ ભેગા થઈ અને ફરવા જતા, આટો મારવા જતા, બોર શેરડી તલના લાડુ બધું ખાતા, મજા કરતા. અચ્છા તો હવે એવી ઉત્તરાયણ મળે છે મનાવવા? અત્યારે તો અહીંયા હોસ્ટેલમાં જઈએ પણ ઘરે જઈએ તો મળે, હોસ્ટેલમાં પણ મળે. અચ્છા હોસ્ટેલમાં ઉત્તરાયણ મિસ થાય છે? સોરી? હોસ્ટેલમાં ઉત્તરાયણ મિસ થાય છે? હા થાય છે. અને તમે ક્યાંથી? જામનગરથી જ છો? અચ્છા તો ત્યાં ઉત્તરાયણમાં કેવો માહોલ હોય? અમદાવાદ જેવો જોઈએ કે? ના બસ સરખો જ હોય બધી જગ્યાએ. હા સરખો. તમને કયો મજા આવે? જામનગરમાં જામનગરમાં શું મજા આવે ત્યાં? ને આ બસ પતંગ ચગાવવાના, બોર શેરડી ખાવાના, અલગ કઈ ન હોય. હવે બધું સરખું જ હોય. ત્યાં મિત્રો હોય તમારા? હા મિત્રો આ અમારો ફ્રેન્ડ હવે ભેગા જ છે જામનગરમાં. અચ્છા તો તમારી કઈ એવી મેમરી છે ઉત્તરાયણ? બસ પતંગ લૂંટવાના. નાના હતા ત્યારે જતા સાયકલ લઈને, બસ પછી નહીં. સાયકલ લઈને લૂંટવા જતા? સાયકલ લઈને લૂંટવા જતા. અચ્છા અને સ્કૂલમાંથી આમ રજા પાડીને પતંગો લૂંટ્યા હોય એવું કંઈ? નહીં એવું કોઈ દે નહીં. ખાલી સ્કૂલે જતા તો બી સાંજે પતંગ ચગાવવા? હા સ્કૂલે જવાનું, સાંજે પતંગ ચગાવવાની.